નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંધના 20મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ગયા અધ્યાયમાં આપણે આધ્યાત્મિક જ્ઞાન અને સંપૂર્ણ શરણાગતિની પરાકાષ્ઠાના દર્શન કર્યા. પૃથ્વી ગભરાઈને ગઈ છે દેવો પાસે, કહે છે મને બચાવો. દેવરાજ ઇન્દ્ર કહે છે કે તને બચાવવાનું સક્ષમતા તો મારામાં પણ નથી. ત્યાંથી બ્રહ્મા પાસે ગયા છે. બ્રહ્માજી કહે છે કે આ તો હું પણ કરી શકું એમ નથી. ભગવાન વિષ્ણુ પાસે જઈએ, કારણ કે પાલનહાર છે, મેં તો સર્જન કર્યું છે. અને બ્રહ્માજી વિષ્ણુજી પાસે જઈને કહે છે કે આ પરિસ્થિતિ છે. એટલે ભગવાન વિષ્ણુ કહે છે કે આ તો મારાથી પણ પર છે. અને એટલે બધા સંપૂર્ણ શરણાગતિથી માં ભગવતીની ખૂબ સુંદર સ્તુતિ કરે છે. અને પછી માતા ત્યાં આવી અને એમને ભવિષ્ય સમજાવે છે. એટલે આપણે જાણી શકીએ છીએ અહીંયા કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સહિત સર્વ દેવો એ મહામાયા જગદંબાની હાથની કઠપૂતળીઓ માત્ર છે. અને એટલે આ સમગ્ર દેવગણે પોતાના અસ્તિત્વના અહંકારને ઓગાળીને સંપૂર્ણ શરણાગતિ સાથે એ પરમ શક્તિને પોકારી છે. અને જગન માતા જગનજનની એ પ્રગટ થાય છે. આશીર્વાદ નહીં પણ કૃષ્ણાવતારની સંપૂર્ણ દિવ્ય યોજનાનું એ રહસ્ય ખોલે છે દેવો સામે. અને કહે છે કે આ જે લીલા છે ને એની સૂત્રધાર હું છું. પણ ત્યાં મનુષ્યને એના સૂત્રધાર તરીકે વિષ્ણુ દેખાશે છે. કૃષ્ણ બનવાના છે, ઇન્દ્ર અર્જુન બનવાના છે, અન્ય દેવો પાંડવો બનવાના છે. અને પૃથ્વીનો ભાર હળવો કરવા માટે આ મહાયજ્ઞમાં આ દેવતાઓ નિમિત્ત માત્ર બનવાના છે. અને એટલે ગયો અધ્યાય આપણને શીખવી ગયો છે કે બ્રહ્માંડની સર્વોચ્ચ સૂત્રધાર એ આદ્યાશક્તિ જગત જનની જગદંબા છે. અને એના માટે સાચી મુક્તિ એ કર્તા બનવામાં નહીં, હુંપણામાં નહીં, પણ એની જે દિવ્ય યોજના છે એનું સાધન બનવામાં છે. એ તરફ આપણે પ્રગતિ કરવાની છે. અને આજનો જન્મ હવે આપણને વ્યાસજી કૃષ્ણ જન્મની કથા તરફ લઈ જાય છે. જન્મે જે અનેક પ્રશ્નો કર્યા છે 2 અધ્યાય પહેલા, પ્રશ્નોનો દાવા નળ જાણે ફાટ્યો છે. અંદરથી એ પોતે હચમચી ગયો છે કે જો ભગવાનને પણ આ જ રીતે ભોગ ભોગવવા પડતા હોય તો પછી એમની પૂજા ક્યાં કરવી? અને જો ભગવાન કૃષ્ણ જ પોતાના માતા પિતાને દુઃખમાંથી બચાવી ન શકતા તો આપણી શું ઓકાત? તો એના જવાબમાં મહર્ષિ વ્યાસે ગઈ વખતે કથાનક ઊભું કર્યું છે કે દેવીની શરણાગતિથી હવે કૃષ્ણ જન્મ થવાનો છે. અને એ કથાને સીધી આગળ નથી કહેતા, પણ એના જ્ઞાનના પાયાને મજબૂત કરવા માટે આ અધ્યાયમાં એ ફરી એકવાર એક પરમ અને કઠોર સત્યને રેખાંકિત કરે છે. જ્યાં સમગ્ર સૃષ્ટિ લીલાનું મૂળ છે
કે જે મહામાયા પર અવલંબે છે. અને વ્યાસજી કહે છે કે હે રાજન, હવે સાંભળ કે પૃથ્વીનો ભાર હળવો કરવા માટે જે હું તને કથા કહું છું, પણ એ પહેલા તું એ વાતને તારા હૃદયમાં કોતરી લે કે આ બધું જ જે છે એ બધું એ યોગ માયાની લીલા છે. જેમ મદારીના હાથમાં રહેલી લાકડાની કઠપૂતળીઓ નાચે છે, તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સહિત આ સંપૂર્ણ બ્રહ્માંડ એ મહામાયાના નિયંત્રણમાં નાચી રહ્યું છે. અને એ જ જે દેવી છે એના બે સ્વરૂપ છે. એક છે વિદ્યા અને બીજું છે અવિદ્યા. આ વિદ્યા છે એ મુક્તિ આપે છે અને આ અવિદ્યા છે એ બંધનમાં નાખે છે. વ્યાસજી જે આગળ કહે છે એ કહે છે કે એક અદ્ભુત સત્ય રજૂ કરે છે કે રાજન, પુસ્તકોમાં લખ્યું છે કે દેવો અમર છે, અમરતાને પામેલા છે, અજર છે, બસ આમ ને આમ રહેશે. પણ એ તો નામ માત્રની વાત છે, વાસ્તવિકતા નથી. બહુ જ અદ્ભુત વાત કરી છે વ્યાસજીએ મર્મની, કે આપણે દેવોને અમરને અજર કેમ માની લીધા છે. એની છણાવટ કરે છે વ્યાસજી. કહે છે કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, જેનો વિકાસ થાય છે તેનો વિનાશ પણ નિશ્ચિત છે. અને આપણે જોયું છે કે દેવો પણ સુખ દુઃખ અનુભવે છે, ભયભીત થાય છે. એટલે વ્યાસજી કહે છે કે આપણે જે ભોગવીએ છીએ પણ દેવો ભોગવે છે. આપણે સાંભળ્યું જ છે, આ ઘડીકમાં નર નારાયણ ત્યાં યજ્ઞ કરવા બેઠા છે, ઇન્દ્રને ટેન્શન થઈ જાય છે, કામદેવ સાથે આખી સેના મોકલે છે. એટલે દેવો પણ સુખ દુઃખ અનુભવે છે અને તેઓ પણ ભયભીત થાય છે. એટલે જન્મ થયો છે એટલે વિનાશ થશે જ. પણ વ્યાસજી કહે છે કે જેમ પાણીમાંથી જન્મેલા મચ્છરોનું આયુષ્ય ટૂંકું હોય છે, તેમ દેવોનું આયુષ્ય ભલે લાંબુ હોય પણ છે તો મર્યાદિત જ. એટલે પછી એમને અમર કેમ કહેવા? બહુ જ સુંદર વાત કરી છે. પર્સ્પેક્ટિવ ની વાત છે કે આપણે સૃષ્ટિને કેવી રીતે અને કયા પ્રમાણથી જોઈએ છે. મનુષ્યનું એવરેજ આયુષ્ય 70, 80, 100 વર્ષનું હોય છે. હવે તમે પેલી માખી જુઓ કે જેનું આયુષ્ય 3 દિવસથી પણ ઓછું હોય છે. એના માટે તો મનુષ્યનું આયુષ્ય અજર અમર જેવું લાગે, કારણ કે એના 100 વર્ષ, એનું એક જ આયુષ્ય 3 દિવસનું છે. તો એના 100 વર્ષ તો તમારું 1 વર્ષ થયું. અને તમે એવા 100 વર્ષ જીવશો તો તમે એના પ્રમાણે 10,000 વર્ષ જીવ્યા, કારણ કે એનો તો સમય ગાથા પ્રમાણે એ જોવે છે. એ માખી જોવે છે કે આ મનુષ્ય એ તો આટલું બધું 10,000 વર્ષ જીવે છે એટલે અમર થઈ ગયા. અને મનુષ્ય જે આ 100 વર્ષ જોવે છે એ દેવોને જોવે છે અને કહે છે કે તો આખો કલ્પ જીવે છે, એક આખો યુગ જીવે છે એટલે એ પણ અમર થઈ ગયા. પણ વ્યાસજી કહે છે આ તો પર્સ્પેક્ટિવનો સવાલ છે. તમે જે વ્યાખ્યા કરી છે જીવનની એનો સવાલ છે. અને એટલે કહે છે કે દેવોને અમર કેમ કહેવા? બહુ સુંદર વાત છે, સમજવા જેવી વાત છે. અને આ સાયકોલોજી અને સાયન્સમાં પણ આ જ વાત છે કે આપણે છે ને લો ઓફ સ્મોલ નંબર્સ અને લો ઓફ લાર્જ નંબર્સ નથી સમજી શકતા.
જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું કે $1 કમાતું હોય કોઈ વ્યક્તિ, એની સામે $10 કોઈ કમાતું હોય, ₹1 કમાતું હોય, 10 રૂપિયો કમાતું હોય દિવસના, તો આપણે એને ગરીબ જ કહીએ છીએ. પણ કોઈ વ્યક્તિ ₹1000 કમાતો હોય અને એની સામે કોઈ વ્યક્તિ $10,000 કમાતો હોય, તો આપણે એને સાવ જુદી દિશામાં જોઈએ છીએ. $10,000 કમાય છે versus ₹1000 કમાય છે. કારણ શું છે કે 1000 અને 10,000 ની વચ્ચે આપણા મગજમાં બહુ મોટો ભેદ છે, પણ 1 અને 10 ની વચ્ચે નથી. પણ બંનેમાં સ્ટેટિસ્ટિકલી ડિફરન્સ સરખો જ છે. ₹1 સામે ₹10 કમાતો વ્યક્તિ 10 ગણું વધારે કમાય છે, અને ₹1000 સામે ₹10,000 કમાતો વ્યક્તિ પણ 10 ગણું વધારે કમાય છે. પણ આપણે જોઈએ છે શું? સાવ જુદી દ્રષ્ટિથી. એટલે આપણી દ્રષ્ટિ જે છે ને બંધાયેલી છે, અને કુંઠિત દ્રષ્ટિમાં આપણે દેવોને વિનાશ તરફ નથી જોઈ શકતા, એટલે આપણે એમને અજર અમર માની લીધા છે. આવી જ જે પૃથ્વીના કે જીવનના જે અંતની વાત છે, એ સ્કેન્ડિનેવિયા એટલે કે નોર્સ કન્ટ્રી, જ્યાં વાઇકિંગ્સ રહેતા હતા પહેલા, આપણે જેને અત્યારે સ્વીડન, નોર્વે, ડેનમાર્ક અને ફિનલેન્ડ કહીએ છીએ, એ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીની પૌરાણિક કથાઓ આની વાત છે, જીવનના અંતની. અને એમના રાજા જે હતા દેવોના, જેમ આપણે દેવોના રાજા ઇન્દ્ર છે, એમ ત્યાંના રાજા જે હતા એ મહાજ્ઞાની, એનું નામ હતું ઓડિન. ડિઝનીની જે ચેનલ છે એમાં જુદી જુદી કથાઓ છે ઓડિનના પુત્ર થોરની. થોર ખૂબ મોટું કેરેક્ટર બનાવવામાં આવ્યું છે. પણ ઓડિન પોતે જાણતા હતા, દેવરાજ ઓડિન, કે એક દિવસ એવો આવશે જ્યારે દેવોને, દાનવોને, મનુષ્યોને, આખું બ્રહ્માંડ બધું જ નષ્ટ થઈ જશે. આ એમને અંતની ભવિષ્યવાણી થયેલી સંભળાયેલી હતી. અને એ નોર્સ કથાઓમાં એ ભવિષ્યવાણી મુજબ અંતની શરૂઆત 3 સંકેતોથી થશે. પહેલો સંકેત હતો ફિમ્બુલ વિન્ટર, એટલે પૃથ્વી પર 3 વર્ષ સુધી સતત શિયાળો ચાલે છે, સૂર્યનું તેજ જ નહીં હોય, ચારેકોર બરફ અને બસ અંધકાર હશે. નૈતિક પતન થશે, મનુષ્ય વચ્ચેના બધા સંબંધો તૂટી જશે, ભાઈ ભાઈનો હત્યારો બનશે, અને લાલચ તથા હિંસાનું સામ્રાજ્ય બનશે. અને મહાદાનવોની મુક્તિ થશે, કે જે ભયાનક દાનવોને દેવોએ યુગોથી કેદ કરી રાખ્યા છે, એ બધા પોતાના બંધનો તોડીને મુક્ત થઈ જશે. એક વિશાળ વરુ છે, નામ છે ફેનરીર, અને પોતાની સાંકળો તોડી નાખશે. અને એક મહાસર્પ છે જોર્મનગેન્ડર, અને જોર્મનગેન્ડર સમુદ્રમાંથી બહાર આવશે. અને અગ્નિનો જે દૈત્ય છે સર્ટર, એ પોતાની સળગતી તલવાર લઈને મુલ્પેહેમ એટલે કે અગ્નિલોકમાંથી બહાર નીકળશે. 3 વસ્તુ થવાની છે એમ કે છે. ફિમ્બુલ વિન્ટર આવશે, ખૂબ શિયાળો લાંબો આવશે, સૂર્યનો પ્રકાશ જતો રહેશે, નૈતિક પતન થશે, અને મહાદાનવોની મુક્તિ થશે. અને એવી જ વાત માં પૃથ્વી કરી રહી છે બ્રહ્માજીને, વિષ્ણુજીને, કે મહાદાનવો કંસ અને જાત જાતના દાનવો પેદા થયા છે. શિશુપાલ ઘણાય, જયદ્રથ ને બધા ઘણાય. અને ઓડિનની વાર્તામાં એવું કહે છે કે જ્યારે બધા સંકેતો દેખાશે ત્યારે દેવોનો જે રક્ષક છે હેમડાલ કરીને, એ પોતાનો ભયાનક શંખ છે ગ્યાલર હોર્ન, એનો એવો ભયાનક નાદ કરશે કે 9 બ્રહ્માંડોમાં સંભળાશે, અને યુદ્ધનું એલાન હશે. દેવો જાણતા હતા
કે આ યુદ્ધમાં તેમની હાર નિશ્ચિત છે, મૃત્યુ લખાયેલું જ છે. છતાંય ઓડિનના નેતાગીરી હેઠળ ભાગ્યા નહીં, શસ્ત્રો ઉઠાવ્યા અને એમણે પોતાના શસ્ત્રો ઉઠાવીને પોતાના ભાગ્યનો સામનો કરવા માટે વિગ્રીડ એવા યુદ્ધના મેદાનમાં એકઠા થયા છે. ને પછી યુદ્ધ થયું છે, મહાભયાનક અંતિમ યુદ્ધ. ઓડિન પેલો વરુ છે ફેનરીર, એની સામે લડવા ઉભા થયા છે. જાણે જ છે કે મરવાના જ છીએ. અને ભયાનક યુદ્ધ પછી ફેનરીર પોતાનું વિશાળ મુખ ખોલે છે અને દેવરાજ ઓડિનને જીવતા ગળી ગયો. આ તરફ જે ઓડિનનો પુત્ર છે, મહાશક્તિશાળી થોર, વીજળીનો દેવતા છે, મહાપરાક્રમી છે. એ વિશ્વ સર્પ જોર્મનગેન્ડર સાથે યુદ્ધ આદરે છે અને પોતાનો જે શક્તિશાળી એનો હથોડો છે, મ્યોનીર જેને કહેવાય છે, એણે એનાથી સર્પનું માથું કચડી નાખ્યું. પણ મરતી વખતે એ સર્પ થોરે એટલું બધું ભયાનક વિષ ઓક્યું છે કે વિષ એની ઉપર પડ્યું ને થોર માત્ર 9 ડગલા ચાલી શક્યો છે અને મૃત્યુ પામ્યો. અને આ તરફ લોકી કરીને બીજો પુત્ર છે ઓડિનનો, એ કપટનો દેવતા છે. જેમ સારો દેવતા હોય એમ કપટનો દેવતા એની સાથે બેલેન્સ જોઈએ જ છે યુનિવર્સના. છળ ને કપટનો દેવતા લોકી એ દેવોના રક્ષક હેમડાલ સાથે યુદ્ધ કરીને એકબીજાને 2 જણા મારી નાખે છે. અને એમ વ્યવસ્થા અને અવ્યવસ્થા બે જે છે એનો અંતિમ સંઘર્ષ અને એનો અંત આવે. બધું જતું રહ્યું તો હવે શું રહેશે? એટલે જ્યારે આ બધા મર્યા ત્યારે અગ્નિનો જે દૈત્ય છે સર્ટર, એ પોતાની સળગતી તલવારથી આખા બ્રહ્માંડને આગ લગાડી દેશે. સમુદ્ર ઉછળીને ધરતીને ડુબાડી દેશે. સૂર્ય કાળો પડી જશે. તારાઓ આકાશમાંથી ખરી પડશે. બધું જ નષ્ટ થઈ જશે. પ્રલય થઈ જશે. અને આવી વાત લખી છે નોર્સ કથાઓમાં. પણ આ પણ સંપૂર્ણ અંત નથી. અને પાછું જ્યારે બધું શાંત થશે ત્યારે કહે છે કે સમુદ્રના પાણીમાંથી એક નવી લીલી છમ ને સુંદર પૃથ્વી પ્રગટ થશે. અને ઓડિનના કેટલાક પુત્રો જે છે, 2 નામ છે એમાં, 2 મનુષ્ય છે, લિફ અને લિફથ્રાસિર. એ વિશ્વ વૃક્ષની બખોલમાં છુપાઈને બચી જશે. આપણે જેને કલ્પતરું કહીએ છીએ. ઈવને આડમ કહે છે બાઇબલમાં. અને તેઓ નવી માનવ જાતિને જન્મ આપશે. અને આપણે એને મનુ કહીએ છીએ, કશ્યપ કીધા છે. અને આ વિનાશમાંથી જ નવસર્જન થશે. અને આ એક ચક્રનો અંત થયો, એક કલ્પનો અંત થયો, એક યુગનો અંત થયો અને બીજા ચક્રનો પ્રારંભ થશે. એટલે આ જે ગાથા છે એને કહેવાય છે રેગ્નોરેક. એના ઉપર પણ એક મૂવી બની ચૂક્યું છે. અને એટલે આધ્યાત્મિક સારની આ જે ગાથા છે, દેવી ભાગવતની જે ગાથા છે, આપણને ગહન સત્ય શીખવે છે કે આ રેગ્નોરેક એ કોઈ અંત નથી, પણ એક પરિવર્તન છે. આપણો જે યુગ ને કલ્પનો સિદ્ધાંત છે એ જ છે કે સર્જન, વિનાશ અને પુનર્સર્જન નિરંતર ચાલ્યા કરે છે. પૃથ્વી પર આવું વૈજ્ઞાનિકો કહે છે 5 વાર બની ચૂક્યું છે કે જ્યારે સંપૂર્ણ પૃથ્વી પર જે પણ કંઈ જીવિત હતું બધું નષ્ટ થઈ ગયું ને વળી પાછું ઉત્પન્ન થયું. એટલે ભાગ્યનો સ્વીકાર કરવાનો છે. દેવરાજ ઓડિન પણ જાણતા હતા કે મરવાના છે, છતાં યુદ્ધમાં ગયા છે.
અને આ નબળાઈ નથી, આ પરમ વીરતા છે, પરમ જ્ઞાનિત્વ છે કે જ્યારે પરિણામ ખબર હોય છતાં પણ પોતાના ધર્મ અને કર્તવ્ય માટે લડવું. અને એટલે જ દેવી ભાગવતમાં આ દેવોની જે માયાની અધીનતા છે, એ આધીનતાને આપણે સમજવાની છે કે દેહધારી જીવ ગમે તેટલો શક્તિશાળી કેમ ના હોય, પણ બ્રહ્માંડના એ મહાન નિયમો ભાગ્ય, કાળ, કર્મ કે મહામાયાની ઈચ્છાથી પર નથી. અને આ વિનમ્રતાનો પાઠ જે છે ને, એ આ અધ્યાયની મર્મની વાત છે. અને એટલે પોતાની વાતને સાબિત કરવા માટે વ્યાસજી દેવોના જીવનમાંથી ઉદાહરણ આપે છે. અને આ ઉદાહરણો હવે આપણે જે સાંભળવાના છે તે દેવોની માનવીય મર્યાદાઓ અને એ જે મહામાયાએ જે બંધન કર્યું છે ને એને ઉજાગર કરે છે. વ્યાસજી કહે છે કે હે રાજન, જો દેવો માયાથી પર હોત તો 4 મુખ વાળા વેદો ના રચયતા. મહાપિતા બ્રહ્મા પોતાની જ પુત્રી સરસ્વતી પર મોહિત કેમ થાત? શિવજીની વાત કરે છે કે સતી જ્યારે બળી ગયા યજ્ઞમાં, ત્યારે શિવજીને ઘોર કષ્ટ પહોંચ્યું છે, પીડા પહોંચી છે. અને અખિલ ભુવનોનો સ્વામી એ શંકર પણ કામદેવથી પીડાયા છે. અને એ જ સ્વામી અગ્નિના જલવલ તાપથી તડપી રહ્યા છે. ત્યારે મહાદેવ શાંતિ વાતે યમુનાના પાણીમાં પડ્યા ને યમુનાનું પાણી કાળું બની ગયું. અને એક વખત આવા કામથી વ્યાકુળ શિવજી વિશ્વનાથ રમતા રમતા નાગા એ ભૃગુ મુનિના આશ્રમમાં નીકળી આવ્યા. અને તેમને કામદેવથી ચંચળ દેખીને ભૃગુ મુનિએ મોટો શ્રાપ આપ્યો હતો કે હે બેશરમ, તારું લિંગ હમણાં ને હમણાં જ પડી જાઓ. અને આ જ શિવજી એકવાર દાનવોથી વિચરિત થઈને અમૃતમય વાવનું પાન પી ગયા હતા. વ્યાસજી કહે છે કે દેવરાજ ઇન્દ્રપ્રાણ પૃથ્વી પર બળદ રૂપી બનીને રાજા પુરંજયના વાહન રૂપ બનવું પડ્યું હતું. અને પછી વ્યાસજી ભગવાન વિષ્ણુને યાદ કરે છે, રામ અવતારની વાત કરે છે, હૃદય દ્રાવક વર્ણન કરે છે. કહે છે કે જેમને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ, તેઓ પણ માયાના બંધનમાં કેવા બંધાયા હતા. સોનાના હરણ જેવી માયાવી વસ્તુ પાછળ તેઓ કેમ દોડ્યા? અને જ્યારે સીતાનું અપહરણ થયું ત્યારે તેઓ એક સામાન્ય વિરહી પતિની જેમ હે સીતે, હે જાનકી કરતા કરતા વૃક્ષો ને પર્વતોને પૂછતા પૂછતા રડતા રડતા આખા વનમાં ભટક્યા. તેમણે એક સામાન્ય મનુષ્યની જેમ લક્ષ્મણને કહ્યું કે ભાઈ, હવે હું જીવી નહીં શકું અને મારા વિના તું પણ નહીં જીવે. અને આપણા વિના આપણી માતાઓ પણ પ્રાણ ત્યાગી દેશે અને ભરત અને શત્રુઘ્ન પણ નહીં બચે. અને આનાથી તો
ભરત અને કૈકેયીની ઈચ્છા પૂર્તિ થશે. અને આ શબ્દો કોઈ સર્વશક્તિમાન સર્વજ્ઞ ભગવાનના નથી, વ્યાસજી કહે છે. આ શબ્દો એક એવા મનુષ્ય, એવા એક પતિના છે કે જે પ્રેમમાં, વિરહમાં, દુઃખમાં અને નિરાશામાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે. વ્યાસજી કહે છે કે હે રાજન, આ એ જ યોગ માયાની શક્તિ છે કે જે પરમાત્માને પણ જ્યારે તેઓ દેહ ધારણ કરે છે ત્યારે સામાન્ય મનુષ્યની જેમ રડાવવા માટે અને ભટકાવવા માટે સમર્થ છે. અને આ ગહન તત્વજ્ઞાનનો પાયો નાખ્યા પછી વ્યાસજી હવે આપણને મુખ્ય કથા તરફ લાવે છે, જે વળાંક છે કૃષ્ણ જન્મનો. ત્યાં તેઓ કહે છે કે હે રાજન, હવે સાંભળ એ શ્રી કૃષ્ણના જન્મની લીલા. અને એ કથાને મધુવનથી શરૂ કરે છે કે જ્યાં મધુ દૈત્યના પુત્ર લવણાસુરનો અત્યાચાર હતો ને કેવી રીતે લક્ષ્મણના નાના ભાઈ શત્રુઘ્ને લવણાસુરનો વધ કરીને યમુના નદીના કિનારે એક દિવ્ય, એક સુંદર નગરીની સ્થાપના કરી અને જેનું નામ પડ્યું મથુરા. અને સમય જતા સૂર્યવંશનો પ્રભાવ ઓછો થયો અને યયાતિના ચંદ્રવંશના યાદવોએ મથુરા પર શાસન જમાવ્યું. અને ત્યાં સૂરસેન નામના એક મહાન રાજા થયા. અને તેમના જ પુત્ર તરીકે કશ્યપ ઋષિના અંશ વાસુદેવનો જન્મ થયો. અને એ રાજા દેવકના ઘરે દેવોની માતા અદિતિના અંશ દેવકીનો જન્મ થયો. અને સૂરસેનના મૃત્યુ પછી તેમના પુત્ર ઉગ્રસેન રાજા બન્યા. અને આ ઉગ્રસેનનો મોટો પુત્ર એ ખૂબ મહાપરાક્રમી પણ એટલો જ અધર્મી, અને એનું નામ કંસ. અને એ કંસની નાની બહેન એ દેવકી. અને પછી એ શુભ દિવસ આવ્યો કે જ્યારે મથુરા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ચારે કોર મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા, શરણાઈઓના સુર ગુંજી રહ્યા હતા. દેવકી અને વાસુદેવના દિવ્ય વિવાહ થઈ રહ્યા હતા. કંસ પોતાની નાની અને લાડકી બહેન દેવકીના વિવાહથી અત્યંત પ્રસન્ન હતો. અને તે પોતે જ પ્રેમવશ થઈને પોતાની બહેન અને બનેવીનો સારથી બન્યો હતો. અને સારથી બનીને એમને વિદાય આપવા લઈ જઈ રહ્યો હતો. ચારે કોર આનંદ અને ઉલ્લાસનો માહોલ હતો. ને અચાનક એ હસતા રમતા આનંદમય વાતાવરણને ચીરતી આકાશમાંથી એક ભયાનક કડકડાટ કરતી મેઘ ગર્જના એવી વાણી સંભળાઈ. અને વાણી કહે છે કે હે મૂર્ખ કંસ, તું જે તારી બહેનને આટલા પ્રેમથી વળાવી રહ્યો છે તે જ દેવકીનું 8મું સંતાન તારો કાળ બનશે. તેના જ 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે. અને એક જ ક્ષણમાં બધું બદલાઈ ગયું. ચારે તરફ આનંદ વ્યાપી રહ્યો તો આનંદનું સ્થાન ભયાનક આતંકે લઈ લીધું.
કંસના હાથમાંથી રથની લગામ છૂટી ગઈ અને તેનો પ્રેમ હતો એ ભયમાં, અને ભય ક્રોધમાં પરિવર્તિત થઈ ગયો. આ આપણે સમજવું રહ્યું. મૃત્યુ જ્યારે નજીક આવે છે ત્યારે માણસો જુદા જુદા રસ્તા તરફ દોડે છે. એક રસ્તો છે ભાગેડ વૃત્તિનો. આપણે આગળ એક અધ્યાયમાં પેલા દમાસ્કસના એક વેપારીની કથા સાંભળી હતી કે ભાગ્યો બગદાદ સુધી, ત્યાં મૃત્યુ સાથે મેળાપ થઈ ગયો. બીજી કથા છે, બીજી એક પરિસ્થિતિ છે જ્યાં માણસ બધું છોડી દે કે હવે આયુધ છે, લઈ જાવ, કશું થશે નહીં મારે. ત્રીજી એક કથા છે અને ત્રીજો એક રસ્તો છે, એ આ કંસનો રસ્તો છે. ભય લાગે છે મૃત્યુનો, આવવાનું જ છે, જન્મ છે, એનું મૃત્યુ નિશ્ચિત છે. સ્વીકાર બહુ જરૂરી છે, એની શરણાગતિ નહીં, પણ સ્વીકાર ખૂબ જરૂરી છે. પણ એ ભય જ્યારે લાગે ત્યારે આપણને ભયથી ક્રોધ ખૂબ જન્મે છે કે હું જઈશ તો શું થશે, અને એનો ક્રોધ કંસની અંદર આવ્યો છે. અને આવું ઘણા કરે છે, દરેક જુદો જુદો રસ્તો અપનાવે છે. અને મૃત્યુના ભયથી પાગલ થયેલા કંસે એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના પોતાની તલવાર ખેંચી ને પોતાની જ નવવિવાહિત બહેન દેવકીના વાળ પકડીને, જેનો એ સારથી બન્યો છે, રાજા રાજપુત્ર છે અને બહેનનો સારથી બન્યો છે, અને એની જ બહેનના વાળ પકડીને એને મારી નાખવા માટે તૈયાર થયો છે. ને ચારે કોર હાહાકાર મચી ગયો, ચીસોથી વાતાવરણ ભરાઈ ગયું છે. દેવકી જોર જોરથી બૂમ મારે છે, બચાવો બચાવો. અને વાસુદેવના યોદ્ધાઓએ પણ ધનુષ્ય ઉઠાવ્યા છે. પણ ત્યારે એ મહાન, શાંત અને ધર્મનિષ્ઠ વાસુદેવ સૌને રોકે છે. એ કંસની સામે ક્રોધ કે શક્તિનો પ્રયોગ નથી કરતા, પણ સત્યનો અને સત્ય નામના સૌથી મોટા શસ્ત્રનો પ્રયોગ કરે છે. અને અત્યંત શાંતિથી કહે છે વાસુદેવ કે હે કંસ, તું આ અબળાને મારીને શું મેળવીશ? તને ભય દેવકીથી નથી, તેના સંતાનોથી છે. અને હું વાસુદેવ કે જેના પૂર્વજો સત્ય માટે જાણેતા છે, અને તે આજે અહીં સૌની સાક્ષી સત્યનું વચન આપું છું કે દેવકીના ગર્ભથી જન્મેલું દરેક સંતાન જન્મતાની સાથે જ હું તને સોંપી દઈશ. વાસુદેવના આ વચનને એટલી બધી જુદી જુદી રીતે છણાવટ કરી શકાય. એક પતિનું વચન, એક ભાવિ પિતાનું વચન, એક રાજાનું વચન, કેટલા બધા જુદા જુદા એંગલથી આ એક જ વચનને જોઈ શકાય. ક્યારેક એની પણ વાત કરીશું, પણ વાસુદેવના આ સત્યના વચનમાં એટલી શક્તિ હતી, એટલી પ્રામાણિકતા હતી કે કંસ જેવો ક્રૂર રાક્ષસ એક ક્ષણ માટે ડગમગી ગયો. અને એટલે વડીલોએ પણ એને સમજાવ્યું, અને એટલે અંતે કંસે દેવકીને છોડી દીધી. અને આ એક ક્ષણ માટે શાંતિ સ્થપાઈ છે, પણ એ શાંતિ તો આવનારા ભયાનક તોફાન પહેલાની શાંતિ છે. અને તોફાનની વાત આપણે આગલા અધ્યાયમાં કરવી છે, પણ આ અધ્યાયની શરૂઆત આપણે મહર્ષિ વેદવ્યાસ આપણને અદ્ભુત તત્વ જ્ઞાનથી કરે છે. એ પુનઃ સ્થાપિત કરે છે જન્મેજયના મનમાં ને આપણા પણ મનમાં કે આ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જે છે, સર્વદેવો પણ એ માયા અને કર્મના નિયમથી બંધાયેલા છે.
ભગવાન શિવ, વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, જેની પણ વાત કરો, એ દરેક દેહ ધારણ કરનાર જીવને માયાના પ્રભાવ હેઠળ સુખ દુઃખ ભોગવવા જ પડે છે, ભલે રામ કેમ ન હોય. અને આ દાર્શનિક ભૂમિકા પછી વ્યાસજી આપણને પાછા પૃથ્વી પર લાવે છે, જ્યાં મથુરા નગરીમાં દેવકી અને વાસુદેવના આનંદમય વિવાહ પ્રસંગે એક ભયાનક ભવિષ્યવાણી થાય છે, કંસના મૃત્યુની ભવિષ્યવાણી. અને મૃત્યુના ભયથી પાગલ થયેલો કંસ જ્યારે પોતાની જ ખુદની બહેન દેવકીની હત્યા કરવા માટે તૈયાર થાય છે, ત્યારે વાસુદેવ હિંસાને બદલે સત્યનો માર્ગ અપનાવે છે અને એક મહાવચન આપે છે કે પોતાના દરેક સંતાનને કંસને સોંપી દેશે. અને આટલું વચન માનીને આપીને પરિસ્થિતિને હેઠી પાડે છે, થાળે પાડે છે. અને એટલે આ અધ્યાયનો પરમ સંદેશ એ છે, મર્મની વાત એ છે કે બ્રહ્માંડના મોટામાં મોટા દેવો પણ માયા અને કર્મના નિયમથી પર નથી. અને જીવનનો સૌથી ભયાનક જે સંકટ સમય છે, એને શક્તિ કે ક્રોધથી નહીં, પણ જો આપણે ધર્મ અને સત્યના માર્ગે ચાલીએ ને તો જ વિનાશને ટાળી શકીએ છીએ. આ શક્તિ અને ધર્મ અને સત્યનો જે માર્ગ છે, તેની પર આપની સતત ગતિ રહે એવી અભ્યર્થના આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.